અઠવાડિયા પહેલા સુરતના લસકાણા વિસ્તારના વિપુલનગર તળાવ પાસે કચરાના એક ઢગલામાંથી એક માથું અને 500 મીટર દૂર વાળીનાથ નગરના મકાનમાંથી ધડ મળી આવ્યું હતું. હત્યાના બનાવનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. મૃતકના મિત્રએ જ હત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી છે. અઠવાડિયા પહેલા સુરતના લસકાણા વિસ્તારના વિપુલનગર તળાવ પાસે કચરાના ઢગલામાંથી એક માથું અને 500 મીટર દૂર વાળીનાથ નગરના મકાનમાંથી ધડ મળ્યું હતું. તે હત્યાનો ભેદ ઉકેલી ગયો પામ્યો છે. હત્યાના દિવસે આરોપી અને મૃતક બંને સાથે દેખાયા હતા. આ સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી, જેના આધારે હત્યારો પકડાઈ ગયો છે. 15 દિવસ પહેલા મુન્નાએ હત્યાના દિવસે 8,000નો પગાર લઈ નોકરી છોડી દીધી હતી અને એ દિવસે બંને સાથે પણ દેખાયા હતા. જેથી પોલીસે મુન્નાની તપાસ હાથ ધરી હતી. બીજી તરફ જે રૂમમાં હત્યા થઈ હતી તે કોઈને ભાડે પણ અપાઈ નહોતી, માત્ર હત્યા માટે જ તેનો ઉપયોગ થયો હતો. રૂમમાંથી સળિયો પણ મળ્યો હતો, જે મૃતકના માથામાં ફટકારી બાદમાં ડોકું કાપવામાં આવ્યું હતું. આરોપી ઝડપાયા બાદ તેના ચોંકાવનારા સીસીટીવી પણ સામે આવ્યા છે. હત્યા બાદ આરોપી મૃતકનું માથું જબલા થેલીમાં નાખી રસ્તે ચાલીને જતો જોવા મળ્યો છે. જ્યારે અન્ય એક સીસીટીવીમાં આરોપી અને મૃતક બંને સાથે ચાલીને પણ જતા જોવા મળ્યા છે. માથું કચરાપેટીમાં નાખતા શખ્સની ઓળખ મુન્ના બિહારી તરીકે થવા પામી હતી, જેને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી પૂછપરછ કરતા આરોપી હત્યાની કબૂલાત કરી છે. સુરત શહેરના લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 11/9/2025 ના રોજ વિપુલનગર વાડીનાથ નગર પાસેથી વહેલી સવારે એક ઉકરડામાંથી એક માથું ધડ વગરનું મળી આવેલું હતું. જે બાબતે ક્રાઇમ બ્રાન્ચ, લોકલ પોલીસ વગેરે દરમિયાન તપાસ કરતા હતા. દરમિયાન ત્યાં જ થોડા આગળ એક રૂમ નંબર વાડીનાથ નગરમાં એક નરેશભાઈ સરદારાના મકાનમાંથી ડેડ જે ધડ બીજો ભાગ પણ મળી આવ્યો હતો અને જે કોની ડેડ બોડી છે વણ ઓળખાયેલ હતી. એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનાની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ અને લસકાણા પોલીસ લાગેલી હતી. સતત 5 દિવસની મહેનત પછી આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. સૌ પ્રથમ લોકલ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ડેડ બોડી જ્યાંથી જે માણસની મળી હતી એનું નામ દિનેશ મહંતો હતો અને તે પણ લસકાણા નગરમાં જ રહેતો હતો અને એક લૂમ્સના કારખાનામાં કામ કરતો હતો અને છેલ્લા 15 દિવસથી આ મકાનમાં રહેવા આવ્યો હતો. વધુમાં આ માણસ જેને મર્ડર કર્યું હતું એ બંને 15 દિવસથી આ મકાનમાં સાથે એક જ કારખાનામાં કામ કરતા હતા અને મિત્રતા થઈ બંને ગોપાલગંજ બિહારના રહેવાસી હતા અને સાથે રહેવા આવ્યા હતા. જ્યારે 11ની રાત્રે 10-11ની રાતમાં આ બંને સાથે કઈ બાબતમાં બોલાચાલી થતા મરનારે આરોપીને એની બહેન વિશે અભદ્ર ભાષામાં ઘણી બધી વાત કરતા વારંવાર એને પહેલા સૌપ્રથમ એને પથ્થર માથામાં માર્યો. છતાં પણ પેલા એ પથ્થર માથામાં માર્યા પછી પણ એની બેન અને મા વિશે વારંવાર ગંદી ભાષામાં વાત કરતા એને લાગી આવતા ત્યાં એક ચપ્પુ પડ્યું હતું તો એનાથી એનું ગળું કાપી નાખેલું. વધુમાં મરનાર દિનેશ મહંતો જે કારખાનામાં નોકરી કરતો હતો ત્યાં જ મૃતકનો મિત્ર મુનો પણ નોકરી કરતો હતો. ત્યારે હત્યા શા માટે કરી તેની તપાસ પોલીસ કરી રહી છે.